નમસ્કાર દોસ્તો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાણીશું કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કઈ રીતે ડિલીટ મારવું, ઇન્સ્ટાગ્રામમાં નવો પાસવર્ડ તમે કઈ રીતે બનાવી શકો છો। એક જ વિડીયોમાં બે વસ્તુ તમને શીખવા મળી જશે। તો સૌપ્રથમ તમારે ઇન્સ્ટાગ્રામમાં આવવાનું રહેશે। જે પણ એકાઉન્ટ તમારે ડિલીટ મારવાનું છે તે એકાઉન્ટ તમારે અહીંયા લોગિન કરી લેવાનું રહેશે અથવા ખોલી દેવાનું રહેશે। એકાઉન્ટની પ્રોફાઇલ પર આવીને અહીંયા થ્રી ડોટ પર છે તેના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને જોવા મળશે એકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ પર્સનલ ડિટેલ્સ દેખાય છે તેના પર ક્લિક કરશો। ત્યારબાદ તમને નીચે એકાઉન્ટ ત્રીજા નંબરનો ઓપ્શન તેના પર ક્લિક કરશો। ત્યારબાદ તમને અહીંયા બીજા નંબરનો જે ઓપ્શન છે ડીએક્ટિવેશન તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જે પણ એકાઉન્ટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમને બે ઓપ્શન મળશે, ડિલીટ એકાઉન્ટ એન્ડ ડીએક્ટિવેટ એકાઉન્ટ। તમારે પરમાનન્ટ ડિલીટ કરો તો નીચેનો ઓપ્શન ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ કન્ટિન્યુ, અહીંયા તમારે રીઝન બતાવવાનું રહેશે। જે પણ રીઝન તમે હોય તેનાથી લીધે તમે એકાઉન્ટ ડિલીટ કરવા માગો છો તેના પર ક્લિક કરીને આગળ રહેવાનું રહેશે। અહીંયા યસ પર ક્લિક કરવાનું રહેશે। એકાઉન્ટ તમે પરમાનન્ટ અથવા ડીએક્ટિવ ચાલુ કરવા માટે બે ઓપ્શન મળશે। અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા પાસવર્ડ પૂછવામાં આવશે। જે પણ તમે એકાઉન્ટ બનાવે તે વખતે પાસવર્ડ હોય યાદ હોય તો તમારે લખવાનું રહેશે, અને પાસવર્ડ યાદ ના હોય તો તમારે નીચે ઓપ્શન દેખાશે કન્ટિન્યુ છે ફોરગેટ પાસવર્ડ, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરશો તો જે વખતે તમે મોબાઈલ નંબર આપ્યો હશે તેના પર એક મેસેજ આવશે। તે મેસેજ પર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમને જે લિંક મળશે તે લિંક પર તમારે ક્લિક કરીને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। કન્ટિન્યુ કરશે એટલે નવું એક ઇન્ટરફેસ દેખાશે। અહીંયા તમને લિંક દ્વારા ન્યૂ પાસવર્ડ તમારે બનાવવાનો રહેશે એકાઉન્ટનો। અહીંયા તમે પાસવર્ડ પણ ચેન્જ કરી શકો છો અથવા નવો બદલી શકો છો। તો પાસવર્ડ ફટાફટ બદલી કાઢીએ, નવો પાસવર્ડ બનાવી દઈએ। સ્ટ્રોંગ પાસવર્ડ રાખવાનો રહેશે। ઉપર અને નીચે બે ઓપ્શન છે તેના બેમાં એક જ અક્ષરનો પાસવર્ડ લખવાનો રહેશે। જે પાસવર્ડ ચેન્જ કરશો ત્યારબાદ તમારું જે એકાઉન્ટ હતું તેના પર તમે આવી જશો। અહીંયા ફરીથી તમારી એની પ્રોસેસ કરવાની રહેશે। પ્રોફાઇલ પર આવવાનું રહેશે, ત્યારબાદ ઉપર થ્રી ડોટ પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ એકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરવાનું રહેશે। એકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરશો એટલે અહીંયા પર્સનલ ડિટેલ્સ પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારે નીચે ઓપ્શન પર ક્લિક કરીને બીજા નંબરનો ઓપ્શન તેના પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા જે પણ એકાઉન્ટ છે તે સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા નીચે પરમાનન્ટ એકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ રીઝન પણ જે પણ છે તમે ચૂઝ કરીને નીચે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે, યસ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ કન્ટિન્યુ, પાસવર્ડ બદલે ફરી અહીંયા તમે જે પણ પાસવર્ડ નવો બનાવ્યો છે તે તમારે અહીંયા નાખીને નીચે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। પાસવર્ડ નાખીને કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ ફરીથી રીઝન પૂછવામાં આવશે। રીઝન નક્કી કરીને કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા નીચે પરમાનન્ટ ક્લિક જોવા મળશે અહીંયા। ત્યારબાદ ડીએક્ટિવેટ લખેલો આવશે તેના પર ક્લિક કરશો। તો મેં ટેમ્પરરી રાખ્યું છે, તમે પરમાનન્ટ ડિલીટ કરવા માટે એની ઓપ્શન લખીને પરમાનન્ટ પર ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ ડિલીટ થઈ જશે। આ વિડીયો જોવા માટે ધન્યવાદ। ફરીથી એક નવા વિડીયોમાં ફરીથી મળીશું। જય હિન્દ।